હાલની હાલી બહુ મોટું કર્યું હો હવે તે તો લગ્નમાં જવાનું મોટું થાય છે કેટલીક વાર છે હવે એકડી ખમ આવશો હા આ તે ફટાફટ તૈયાર થા પણ તું અહીંયા આવીને કેમ બેહી ગઈ આપણે જવાનું છે મોટું થાય છે હાલની ઘડી ખમ ઉતાવળા થામાં કેમ શું કામ છે આ નોટમાં જોવાનું છે આમાં બધા સેન્ડર લખેલા છે શું તારે જોવું છે આમાં કેટલોક લખાવેલો છે એ પ્રમાણે આપણે સેન્ડર લખાવા હે ને હવે ઈ જોવાનું ન હોય આપડા લગ્ન કર્યા કેટલા વર્ષ થયા વિચાર તો તું કર ઈ જોવાનું હોય હા જોવું જ પડે આપણે જ્યાં લખાવ્યું હોય ને એટલો જ લખાવવો પડે એવું ન હોય આપડા લગ્ન કર્યા કેટલા વર્ષ છે ખબર છે તને અટાણનો ઈ ક્યારે કેટલો સમય કેવો હતો અને અટાણે શું સમય છે એ તને ખબર છે અટાણે કેટલી મોંઘવારી છે તેથી કેટલો હું ભાવ હતો સોનાનો શું ભાવ હતો તેલનો ડબ્બો જયારે કેટલાનો મળતો ત્યારે 5,000 રૂપિયા તોલો હોનું હતું આપણે લગ્ન થયા ત્યારે અટાણે 1 લાખ રૂપિયા ઉપર અટાણે છે તો ઈ હાલે ઈ કાંઈ આપણે ઈવડું ન જવાનું હોય હો. આમાં જે સેન્ડર લખાવ્યો ને એ પ્રમાણે જ આપણે લખાવાનો હોય તું વિચાર તો કર કેમ સમજતી નથી ઈ કાંઈ જોવાનું ન હોય ઈ મૂકી દે સોપડી ઈ જોવાની હોય આ સોપડીમાં છે ઈ તો આપણે લખવાનું કારણ હું જોઈને પછી આપણે સેન્ડર લખાવે કે એ લોકો કેટલો લખાયો હશે એ પ્રમાણે આપણે ત્યાં લખાવાય એવું ન જોવાનું એલી વિચાર કર તો આમાં તો હવે 21 ને 11 ને 51 એવું બધું લખેલું હોય છે ઈ જોવાનું હોય આગમટે જમવાનું હોય ત્યાં બધા 51 લખાવેલો હોય છે એકનું જમવાનું હોય ત્યાં 11 રૂપિયા લખેલું છે તો હું આપણે 51 લખાવો આમાં લખાવે એનું શું હવે આનું તો હવે ઈ જોવાનું ન હોય કે અટણ સમય પ્રમાણે હાલવું પડે તો વિચાર કર અટણ આપણે આખું ફેમિલી હોટલમાં જમવા ગયા હોય તો કેટલો ખર્ચો થાય 2,000 રૂપિયાનું બિલ થાય આપણે જમવા ગયા હોય તો કોઈની ઘેર પ્રસંગ હોય તો આપણે હું 51 લખાવો અહીંયા તો કાંઈ વાંધો નહીં, હાલો ઉતાવળ રાખો જેટલો તમારે લખાવો હોય ને એટલો લખાવજો હાલો અમારે કાંઈ કેવું નથી તમને હા તો અહીંયા અટણ 2100 રૂપિયા લખાવો જોઈએ એવું નહીં હાલે તું કે યાર વાતો કરશો તે આમાં લખેલો છે હું જોઈ જાઉં એમ હાલતા હે